બનાસકાંઠાથી લઈને છોટાઉદેપુર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેતીની સિઝન જામી છે, ત્યારે નસવાડી તાલુકામાંથી ખેડૂતોને રાતા પાણીએ રડાવતો કિસ્સો સામે આવ્યો છે। નસવાડી તાલુકાના 210 ગામોના ખેડૂતો હાલ ખેતર ખેડવાની સિઝન વચ્ચે ટ્રેક્ટરો માટે ડીઝલ મેળવવા કલાકો સુધી પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી રહ્યા છે। ધોમધકતા તાપમાં ખેડૂતો ખાધા પીધા વગર 4 થી 5 કલાક સુધી હાથમાં કેરબા લઈને ઊભા રહેવા મજબૂર બન્યા છે। તાલુકાના કુલ 5 પેટ્રોલ પંપમાંથી માત્ર 2 જ પંપ પર ડીઝલ ઉપલબ્ધ છે, જ્યારે બાકીના 3 પંપો પર છેલ્લા 3 દિવસથી ડીઝલના તળિયા ઝાટક છે। આકોના ચોકડી અને હરિપુરા પાસેના પંપો પર જ જથ્થો હોવાથી ત્યાં વાહન ચાલકો અને ખેડૂતો તૂટી પડ્યા છે। ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પંપ માલિકો માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ આપે છે। ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ટ્રકોમાં 10-10 હજારનું ડીઝલ અપાતું હોય તો અન્નદાતા સાથે આવો અન્યાય કેમ? હાલ ખેડૂતોએ આ મર્યાદા હટાવી તાત્કાલિક વધારાનો ડીઝલ જથ્થો ફાળવવા માંગ ઉઠાવી છે। 50 લીટર ઓછું પડે ડીઝલ, કારણ કે આ ટ્રેક્ટર લઈને આવે તો ડીઝલ આલે, કાર્બોમાં જેટલું જોઈએ એટલું 20 લીટર આલે, બરાબર। 20 લીટરમાં શું થવાનું? ટ્રેક્ટર લાવવાનું નથી પહોંચાડતું, ના પોઈન્ટ આવવા જવાનું 5 લીટર ડીઝલ શું પી જાય છે એ પડે। આ કેટલા કલાકથી તમે ઊભા છો લાઈનમાં? 4 કલાક। આજે મારા 3 ટ્રેક્ટર બંધ છે। આજે પલ્લાવ લોથરીને કલટી 3 કલાકથી આપણે શું કહેવાય 7:30થી અમે ઊભા છે। આજે 20 લીટર આપે આપણને ખેડૂત, તો આપણે શું કરવાનું? મતલબમાં આ બધા અમને પાણીની સગવડ નહીં, તે બી અમે 20 લીટર લેવા માટે અમે ઊભા છે અહીં ગાડી। ખેડૂતોને તકલીફ છે ને ડીઝલની પડે છે, બીજો કોઈ પ્રશ્ન નથી। અને અત્યારે શું છે, ખેડૂતોને કલ્ટીને ટ્રેક્ટરો બધા બહુ મારવાના થાય છે, એના માટે ખેડૂતો લાચાર છે। ડીઝલ તો આવે છે પણ આવી લાઈનો જ પડવું પડે છે। હવે લાઈનમાં પડે, કદાચ ના બી મળે, કદાચ મળી જાય, એનું કોઈ નક્કી નહીં। અમે હવારના ઉભર્યા છે ઘડી લગભગ 7 વાગ્યાના, અને ડીઝલ પૂરતું મળતું નહીં। 2000નું આવે છે, અને 2000નું તો અમારે કંઈ ધડો નહીં થતો, એટલે આ લાઈનમાં બહુ હવારના ઉભર્યા છે અમે લાઈન, છતાં પણ અમારે ડીઝલ નહીં બહુ મળતું। બહુ એટલે ખેડવાનો અત્યારે બહુ ચાલે છે, ખાતર નહીં મળતું, ડીઝલ નહીં મળતું, બહુ તકલીફ પડે છે। કેટલા લોકો લાઈનમાં ઊભા છે? હવે લગભગ 400 થી 500 માણસો અટવાયા છે। સરકારને ખાલી આ ડીઝલની વ્યવસ્થા સારી કરે એટલી માંગ છે। બનાસકાંઠાથી લઈને છોટાઉદેપુર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેતીની સિઝન જામી છે, ત્યારે નસવાડી તાલુકામાંથી ખેડૂતોને રાતા પાણીએ રડાવતો કિસ્સો સામે આવ્યો છે। નસવાડી તાલુકાના 210 ગામોના ખેડૂતો હાલ ખેતર ખેડવાની સિઝન વચ્ચે ટ્રેક્ટરો માટે ડીઝલ મેળવવા કલાકો સુધી પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી રહ્યા છે। ધોમધકતા તાપમાં ખેડૂતો ખાધા પીધા વગર 4 થી 5 કલાક સુધી હાથમાં કેરબા લઈને ઊભા રહેવા મજબૂર બન્યા છે। તાલુકાના કુલ 5 પેટ્રોલ પંપમાંથી માત્ર 2 જ પંપ પર ડીઝલ ઉપલબ્ધ છે, જ્યારે બાકીના 3 પંપો પર છેલ્લા 3 દિવસથી ડીઝલના તળિયા ઝાટક છે। આકોના ચોકડી અને હરિપુરા પાસેના પંપો પર જ જથ્થો હોવાથી ત્યાં વાહન ચાલકો અને ખેડૂતો તૂટી પડ્યા છે। ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પંપ માલિકો માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ આપે છે। ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ટ્રકોમાં 10-10 હજારનું ડીઝલ અપાતું હોય તો અન્નદાતા સાથે આવો અન્યાય કેમ? હાલ ખેડૂતોએ આ મર્યાદા હટાવી તાત્કાલિક વધારાનો ડીઝલ જથ્થો ફાળવવા માંગ ઉઠાવી છે। 50 લીટર ઓછું પડે ડીઝલ, કારણ કે આ ટ્રેક્ટર લઈને આવે તો ડીઝલ આલે, કાર્બોમાં જેટલું જોઈએ એટલું 20 લીટર આલે, બરાબર। 20 લીટરમાં શું થવાનું? ટ્રેક્ટર લાવવાનું નથી પહોંચાડતું, ના પોઈન્ટ આવવા જવાનું 5 લીટર ડીઝલ શું પી જાય છે એ પડે। આ કેટલા કલાકથી તમે ઊભા છો લાઈનમાં? 4 કલાક। આજે મારા 3 ટ્રેક્ટર બંધ છે। આજે પલ્લાવ લોથરીને કલટી 3 કલાકથી આપણે શું કહેવાય 7:30થી અમે ઊભા છે। આજે 20 લીટર આપે આપણને ખેડૂત, તો આપણે શું કરવાનું? મતલબમાં આ બધા અમને પાણીની સગવડ નહીં, તે બી અમે 20 લીટર લેવા માટે અમે ઊભા છે અહીં ગાડી। ખેડૂતોને તકલીફ છે ને ડીઝલની પડે છે, બીજો કોઈ પ્રશ્ન નથી। અને અત્યારે શું છે, ખેડૂતોને કલ્ટીને ટ્રેક્ટરો બધા બહુ મારવાના થાય છે, એના માટે ખેડૂતો લાચાર છે। ડીઝલ તો આવે છે પણ આવી લાઈનો જ પડવું પડે છે। હવે લાઈનમાં પડે, કદાચ ના બી મળે, કદાચ મળી જાય, એનું કોઈ નક્કી નહીં। અમે હવારના ઉભર્યા છે ઘડી લગભગ 7 વાગ્યાના,
અને ડીઝલ પૂરતું મળતું નહીં, 2,000નું આવે છે અને 2,000નું તો અમારે કંઈ ધડો નહીં થતો. એટલે આ લાઈનમાં બહુ ખવડાવવાના પડ્યા છે અમે લાઈન છતાં પણ અમારે ડીઝલ નહીં બહુ મળતું. બહુ એટલે ખેડવાનો અત્યારે બહુ ચાલે છે, ખાતર નહીં મળતું, ડીઝલ નહીં મળતું, બહુ તકલીફ પડે છે. કેટલા લોકો લાઈનમાં ઉભા છે? હવે લગભગ 400 થી 500 માણસો અટવાયા છે. સરકારને ખાલી આ ડીઝલની વ્યવસ્થા સારી કરે એટલી માંગ છે.